હું આવી ગયો છું રંગીલા રાજકોટની અંદર રામભાઈ રગડાવાળાને ત્યાં, અને ત્યાં સરસ મજાનો રામભાઈ રગડો બનાવીને લોકોને સર્વ કરે છે. રાજકોટમાં કોક જ એવા વ્યક્તિ હશે જે રામભાઈનો રગડો ટેસ્ટ ન કર્યો હોય. અહીં દાલ પકવાન સાથે પણ રગડો નાખવામાં આવે છે. ત્રણ જાતની તેમની ચટણી નાખવામાં આવે છે. ત્યારબાદ ડુંગળી, સેવ અને સિંગ નાખીને તે ડીશ સર્વ કરવામાં આવે છે. આપણી માટે અત્યારે બની રહ્યો છે બ્રેડ રગડો. આખો જે પાવ છે તેને ડીપ કરવામાં આવે છે રગડાની અંદર, ને ત્યારબાદ તેની અંદર રગડો નાખવામાં આવે, ત્યારબાદ તેમની ત્રણ જાતની ચટણી નાખવામાં આવે છે. ત્યારબાદ અંદર સેવ, સિંગ અને ડુંગળી નાખીને આપણા માટે આ ડીશ તૈયાર છે. અને મેં આ ટેસ્ટ કરવા માટે હું પહોંચી ગયો હતો. અને મિત્રો વાત કરું ને તો આ જે મિક્સ કરીને જે તમે ટેસ્ટ કરો ને ડીશ, ભાઈ મોજ આવી જાય, મોજ. રગડો છે ને ભાઈ, ટેસ્ટ તમે એકવાર કરશો ને તો આશિક થઈ જશો. હું તો અહીંનો આશિક થઈ ગયો છું. જ્યારે હું રાજકોટમાં જઈને એટલે રામભાઈનો રગડો ખાવા તો જરૂર જશે જ તે, કેમ કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ છે જ નહીં. વસ્તુ બેસ્ટ છે. જે લોકોએ ટેસ્ટ કર્યો ને કોમેન્ટ કરજો, બાકી એડ્રેસ આપી દીધું છે, એકવાર પહોંચી જ